આવી રીતે કડીના રાજની માલપા મારા બાપ ખુરિયાનો જન્મ થયો. ધીરે 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 એક દી બે દી હવા મહિનો 100 મહિના વરા 2 વરા 12-13 વરાની ઉંમર આ કડીના રાજની માલપા કડી ગામની માલપા પૂરા દાદાની 12-13 વરાની ઉંમર થયો. અને એ ભીલના છોકરા હારે એ બજારની માલપા મારો બાપ હુરિયો રમવા જાય છે. ભીલના છોકરા પાસે તીરખામટા અને મલાવરો રાજા હતો. મલાવરો બાદશાહ એના રાજની માલપા હુરમા રાણી કહેવાય. 7 માળનો ઝરૂખો વાલા હાજી છે હયાતમાં. હુરમાનો 7 માળનો ઝરૂખો અને ઈ હુરમા રાણી માને તું રતન પારેવડું ઈ ગઢના કાંગરે ઈ રતન પારેવડું બેઠું છે. અને ભીલના છોકરાએ તીરકામઠાનો ઘા કર્યો અને રતન પારેવડું બજારની માલપા તફડતું પડી ગયું. મલાવરા બાદશાહના સિપાઈ જોઈ જાય છે. ભીલના છોકરા ભાગી ગયા. મારો બાપ હુરિયો હાથમાં આવી ગયો અને મારા બાપ હુરિયાને પકડી અને કડીની કંસારીમાં લઈ જાય છે. તારે 8 વર્ષની ઉંમર મારી માં હરખીની એને કોઈ હમાસા દીધો કે હરખી માં તમારા હુરિયાને મલાવરાના સિપાઈ રાજમાં લઈ ગયા છે. હે મલાવરાના સિપાઈ રાજમાં લઈ શું કામ લઈ ગયા કે એને બેગમ રાણી હુરમાનો રતન પારેવડાને મારી નાખ્યું એ હાટું ઈને કડીની કંસારીમાં લઈ ગયા છે. એ ટેમની અંદર જીવ હાટે જીવ પારેવાની બદલીમાં હુરિયાને મલાવરાએ કાંજ મારવાનો ઓર્ડર આપ્યો અને મારી માં હરખીને ખબર પડ્યો. મિત્રો એકનો એક દીકરો હોય અને 60 વરે એનું વાંજા મેણું ભાંગ્યું અને ઈને કોક મારી નાખવા લઈ જાય એ માની શું વેદના છે. મારી માં રખીને સમાચાર મળે મારી મારી માં રખીનું મારો ધણી મતી કડીની કંસારીની માલપા જડિયા છોડતી મારી માં હરખી જઈ સિવાય રવાજો બાપ મારો હુરિયો નિર્દોષ છે અને મારો હુરિયો એકનો એક મારો હાથ ખોટનો છે. અપરાધી નથી રવાજો મારો વશનો વારસ છે મારા હુરિયાને રવાજો. એ ધૂળના બાકડા ભરે છે માથે ધૂળ નાખે છે કંસારીમાં હરખીમાં હાથ જોડે છે. મલાવરા
સિપાહી ને કહે છે જવા જો મારો ભૂરિયો નિર્દોષ કે નહીં આ રાજનો કાયદો છે જીવ હાટે જીવ તારા હુરિયાએ બેગમનું રતન પારેવું મારી નાખ્યું છે એના કારણે તારા હુરિયાને આજ કાજ મારવાનો હતો સવારે આવી અને તારા હુરિયાના મુઠ્ઠી આટકા લઈ જાય મારી મારકી પોતાના ઝૂંપડે આવે પોતાના કુબે આવે મારી મારી દેવી લોક બની ગઈ ધરતીમાંથી મારો ધણી ગયો મળી આમ હરકીમાં રોવે છે એવા સમયમાં માનણ દાદા આવીને ઉભા રહ્યા કાં કેમ રોવે ભૂરિયો ક્યાંય ગયો ભૂરિયાની વાત કરો માં મારા ભૂરિયાને કડીના સિપાહી લઈ ગયા મલાવરો લઈ ગયો મારા ભૂરિયા ઉપર જોઈની વેળાઈ આવી મારો ધણી મટી જઈ મારો ધણી મટી માનર દાદાને કહે છે સાંભળો છો ભૂરિયાના હવારે કાંજ પાડે હા ભૂરિયાના હવારે કાંજ પાડે દેવીને મારી નાતની દીકરી ટપોરો મારે કે માળી અમે વાંચ્યા હતા ને એ બરાબર ત્યાં 8 વર્ષ સુકામ વાંચ્યા મેણો ભાઈ સુકામ તે દીકરો દીધો અમારો જીવ બાળવા તે દીકરો દીધો અમને તે રમાડવા દીધો મને કાલ દીકરો દીધો અને આજ તે પાસો લઈ લીધો તારે મારા બાપ માનણીયા ભાઈ દેવી આવી મારી હરખી મન ટપોરો ખુરિયો તો મેં હમે હાથે દીધો અભિવાની હકારી મલાવરો અત્યારે મારા હુરિયા ઉપર દખના વાદળા વાળે છે શેત રૂવાણા માંથી એક મારા હુરિયાનું જો રૂવાડું ખાંડું થાવા દો તો તમારા મારણિયાના ભાઈ દેવી દીવગે દીવયો મરી માણા કંસારી માં જઈ બારે આમો હુરિયો પોતાની માં હોવે યાહુડાની ધારે મરી મિત્રો અમરનું સંતાન મારો બાપ હુરિયો પોતાની માને કહે છે માં રોતી નહીં દવા પોતાના બાપાને કહે છે બાપા મારી માને સમજાવો
રોવે મારો ધણી તો મારી દેવી છે અને એની દિયા છે અને એને તમારું વાંજા મેણું ભાગ્યું હશે તો તમારો વચનો વેલો નહીં જાય માં રોતી નહીં રાજની માલપા વાંજા જાતના ભંગી રૂકી ભગતને બોલાવે છે શું કામ કાંજ મારવા મારા બાપ હુરિયાને આંગળીએ દોરી લઈ જાય છે કાંજ મારવાનો ઓર્ડર થયો હાથમાં દો તારી ખડક આપી એટલે વાંજાને કીધું ભાઈ પૂરા દાદા કે કેવા છો કેવી જ્ઞાતિ છે કેમ રૂખી ભગત છે વાંજા છે ભંગી છે હાથ જોડી અને ઈ જાતના વાંજાને પગે લાગે છે ઈ નાની ઉંમરમાં ભલા એક વ્યાણ કીધો વાંજા ભાઈ હું મરી જાવ ને તારે તમે મને અડતા નહીં કેમ કે મરતી વખતે તમે મારા શરીરે અડી જાય છો તો હાડક્યા રહ્યા ને મારી દેવીના કામ હાથ કોટનો એકનો એક દીકરો છે માનણિયાના વંશનો વારસ છે મરતી વખતે મારા હાડકે અડી જાય છો ને તમે તો મારા હાડકા રહ્યા ને મારી દેવીના કામના નહીં રહે બીજાને ગમે એને કહો અને તમે રવા દો વાંજાને દિયા આવ્યા કે આટલી ઉંમરે આને કેટલી સદબુદ્ધિ છે વાલા દેવીને પડ્યો હોય ને દિયા હાથમાંથી ખડક પડી જઈ આવા વેણ સાંભળી હાથમાંથી ખડક પડી જઈ મારી મલાવરો ગાદી ઉપરથી ઉભો થઈ ગયો બાદશાહ કેમ કે આ હુરિયાની બદલીમાં ઈ વાંજો કહેશે મને તમે કાંધ મારી દો આને રવા દો ઈ ટેમ સાંડી જાય એટલે એને 5-25 દીની જીવાય મળી જાય કે જાવાને કાંધ નથી મારવો અને આપણા રાજની માલપા ધારી કોઈ છે કે છે કડીના રાજની માલપા જો કે બટુકભાઈ કીધું કે આપણે કડી ગામમાં પ્રોગ્રામ છે અને મને કે પ્રિયુ કાકા તમે હાલો જો કે આપણે માતાજીની વાલા દિયા છે અમે નાના મોટા પ્રોગ્રામ હું કરું છું બધું કઈ કરે પણ ઈ કડીનું રાજ જો આયા છે હૈયાની માલપા એવી આમ કડીના રાજની માલપા મારા બાપ હુરિયાની દેવીના દર્શન છે જાવ અંધારી કોઈ માં લઈ જા એ મારા બાપ હુરિયાને આંગળીએ દોરી સિપાય અંધારી કોઈ લઈ જા તારે હરખી માં કે છે કાબળો છો એક ઈજામાંથી તો મારા હુરિયાને દેવીએ બસાવ્યો પણ અમારા હુરિયાને કાકરીને કુવામાં નાખી દેશે
પૂરીઓ કમોતે મળી જાય દેવીને કહો ને શાળા તપોરા મને બી હમણે થાય નહીં મારા ભૂરિયા ઉપર તો 17 ની સાયા મારી હરકી ભૂરિયો તારો નહીં મારો માનણીયાની દેવીનો છે બધા અંધારી કોઈમાં તારા ભૂરિયાને ઘા કરે અને અંધારી કોઈમાંથી તારા ભૂરિયાને બહાર ન લાવવું ને તો મારા માનણીયાના ભાગ દેવી નહીં હો મારી ના વાલા વાલા જાયા અંધારી કોઈ માં કા કરે પુરિયાને અંધારી કોઈ માં કા કરે બાવડું દોરી કોઈના કાંઠે લાવી મૂકી દે મને બાપ માનણીએ એક દાણ બે દાણ ત્રણ દાણ ચાર દાણ સાત દાણ પુરિયાને ઘા કરે છે સિપાઈ સાત વખત કોઈમાંથી બાદ લાવીને કાંઠે મારો બાપ ભૂરિયો રમતો 12-13 વર્ષની ઉંમર સિપાઈ બાદશાહને કહે છે બાપુ 7 વખત આવડા દીકરાને કોઈમાં ઘા કર્યો પણ 7 વખત બહાર આવ્યો આનો કોક જબરો ધણી લાગે તો કે એમ કરો આવડા રાજની માલપા હાથડ છે ઈ કેલી હાથડને બે ટીપડા દારૂ પાવ અને કડીની બજાર હાકડી જે બજાર રહી ઈ બે કોરથી બજારું બંધ કરી દો અને ભૂરિયાને બજારની માલપા મૂકી દો ને હાથડને સૂટી મૂકો દારૂ પી હાથની કાંડી બની જશે ને પગમાં કશેડ મારી તારે ઘોડા હાંડમાંથી દારૂ પી અને હાથને પાયન કાઢે છે એ હાથને પાયે જઈ માનન દાદાના હરખીમાં હાથ જોડે છે માં એ માં મારા હુરિયાએ તારું કાંઈ નથી બગાડ્યું અભિમાની અહંકારી મલાવરો તારે મારા હુરિયા ઉપર લાગ જે માંડ્યા છે હાથના શરીરની માલપા હુરિયાની દેવી મારી માં બેસની ઉગતાની દેવી મેલોડે પ્રવેશ કરી જાય અને બે માણાને રોતા હાથે નજરે બાળે અને માથું ધૂણાવી હા પાડે કે તારા હુરિયાને મોઢમાં જો નો રમાડું તો મારા માનણીયાના ભાગ દેવી નહીં મારી રાજ દેદી માનણ દાદાએ હરખીમાં એ કીધેલું આ જોડી કે મારું ઉઘરેજા ખોલ રહ્યો ને એ મારી તારી હાથની લાજ કાઢી મારા વાલા ના વાલા જયા એ મારા વાલા ના વાલા બધાની માલપા હુરિયાને લાવે છે હાથને બધાની માલપા પૂરી
અને બે કુળથી બજાર બંધ કરી ભૂરિયાને ભૂંજવા લઈ અને ભૂરિયાને ભૂંજે રમાડે છે. મલાવરો નજરો નજરે ભાળે છે કે આનો ભોગ ધણી જબરો. સિપાહીને કે જાઓ ભૂરિયાને લેતા આવો. આપણા રાજની માલપા જે તોપ રહી તોપની મોરીએ બાંધી દો. ઈ રાજની માલપા એવી તોપ કે જે ખંડની માલપા જાય ખંડ નાબૂદ કરી નાખે એવી તોપ વાળા. એ તોપની મોરીએ ભૂરિયાને બાંધે છે. તારે હરખીમાં માથાના જટિયા તોડે છે કે આ દારૂ કાનું કહેવાય, આ નો જીવવા દે. પારકો બલીતો જે ખંડમાં જાય ખંડ નાબૂદ કરી નાખે. મારા ભૂરિયાનો વાવડ પતો યાદ આવે. ગભોરો માર્યો આવી વીરી મારા બાપ માનણિયા પાણી આવી વીરી ટપોલા મારી માં મારી હરકી મને માનણિયા ની દેવી અરે મારી હરકી મને ટપોરો મારમાં તોપની મોરીએ જઈ અને માનણીયાની દેવી બે હું તોપનો અવાજ કરે અને તારા ભૂરિયા ઉપર ફૂલડાની ધારા ન કરો ને તો તમારા માનણીયા ભાઈ દેવી નહીં મારી જાય. ચાર દિવસમાં તારા હુરિયાને બસાવી લઉં. દી ઉગે એટલે આ કડીનું રાજ મૂકી આ કડીનું પાણી અગરાજ કરીને નીકળી જાજો. વાલા દી ઉગ્યો તોપની મોરીએ મારા બાપ હુરિયાને બાંધે છે. તણે અવાજ કર્યા. તણે અવાજમાં હુરિયા ઉપર ફૂલડાની ધારા છે. તારે બાદશાહ કહેશે કે જાઓ આને નિર્દોષ છોડી મૂકો. કેમ નહીં? માનણીયા ભાઈ દેવી આવી 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 વીરી મલાવરા તારો વારો પૂરો થયો. હવે મારા માનણીયાની દેવીનો વારો આવ્યો. મલાવરા તારો વારો પૂરો થઈ ગયો. હવે મારો માનણીયાની દેવીનો વારો આવ્યો. માનણ દાદા કહેશે પૂરા દાદાને નિર્દોષ છોડ્યા. ત્રણ લુગડાની પહેરામણીની વાત કરી અને માનણ દાદાને દેવીએ કીધું કે બેટા દી ઉગે એટલે આ કડીનું રાજ મૂકી કડીનું પાણી અગરાજ કરી નીકળી જાજે. ભમરિયા કુવે હરખીને માનણિયાને ભૂરિયાને તને જો ભમરિયા કુવે ભેગા ન કરી દઉં ને તો તમારા માનણિયાના ભાઈ દેવી નહીં. આવું દેવીએ કોલ માર્યો. તમે દેવીએ કંકુના લેખ લખ્યા. પણ બે માણા ભમરિયા કુવે વાટ જોવે કેસે દેવી વિકરાળ બની જઈ અને કડીની કંસારીની માલપા કરી. હજી વાલા એનો કાંગરો ભાંગેલો છે. કડીનો કાંગરો ભૂરિયાની દેવીએ ભાંગ્યો. ઈ બેલું હજી નથી સડતું અને દઈ લુગડાની પહેરામણી હાથીની અંબાડી ઉપર ચડાવી ભૂરિયાને લઈ જાય છે. ભમરિયા કુવે તારે કીધું કે આવડી હાથીની ઝૂલ રહી એ ઝૂલ અમને હાથી દો. બીજું કાંઈ નહીં કીધું. વાલા એ હયાતની માલપા લીમલીની જગ્યાની માલપા હાથીની ઝૂલ પૂજાય છે. ઉગરેજા પાસે હજી હાલમાં છે અને ઈ મારા બાપ માનણીયાની દેવી વિગ્રાણ બની જાય. હાથમાં ખાંડા ખબર લઈ જાય. શું કે છે?
હરવે હું દણ દીવી હાંતી થઈ ખાડા ખબર લઈ હાબતી થઈ હરવે હું દણ દીવી હાંતી થઈ ખાડા ખબર લઈ હાબતી થઈ જોવા છે મારે જોવા છે મારે જોવા છે કડીના રાજ મારે જોવા છે મારા વાલા